નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદ્યું। આ વિશે વિગતથી વાત કરીએ તો રશિયા અને યુક્રેન યુદ્ધ શરૂ થયા પછીથી અમેરિકાએ પહેલીવાર રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી કરી છે। મળતી માહિતી અનુસાર અમેરિકાએ ખરીદેલું $35 લાખ ઓઇલ ત્યાં પહોંચી ગયું છે। અગાઉ અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ નહીં ખરીદવાનો નિર્ણય લીધો હતો। જો કે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું શરૂ રાખ્યું હતું ત્યારે શરૂઆતમાં અમેરિકાએ ભારતને ધમકી આપવાના પ્રયત્નો કર્યા હતા। ત્યાર પછીના મહત્વના સમાચારમાં રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈ આ બેંકે રજા જાહેર કરી। આ વિશે વિગતથી જાણીએ તો અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈ ખેતી બેંકે પ્રતિષ્ઠાના દિવસે રજા જાહેર કરી છે। ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાએ કહ્યું કે સદીની સૌથી મોટી ઘટનાને લઈ રજા જાહેર કરવામાં આવી છે। બેંકે 17 જિલ્લા કચેરી અને 176 બ્રાન્ચના કર્મચારીઓને રજા આપી ઉજવણી કરવા આહવાન કર્યું છે। કર્મચારીઓ આ રજાના દિવસે દીપોત્સવ મનાવશે। રામ મંદિરની પ્રતિષ્ઠા પર રજા જાહેર કરનારી પ્રથમ બેંક ખેતી બેંક બની છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગુજરાતીઓ માટે મહત્વના સમાચાર। આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે નંબર જાહેર કરવામાં આવ્યો છે। જો કોઈ ફરિયાદ કરવી હોય તો 14449 અહીં સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ડાયલ કરવાનો રહેશે। ફરિયાદ સામે 24 કલાકમાં પગલાં લેવામાં આવશે। પોલીસ સામે થયેલી ફરિયાદોનો દર મહિને રિવ્યૂ થશે। આવનારા 15 દિવસમાં આ હેલ્પલાઇન નંબર એક્ટિવ પણ થઈ જશે। આ માહિતી રાજ્ય સરકારે હાઈકોર્ટમાં આપી હતી। હાઈકોર્ટના આદેશ અનુસાર સરકારે એફિડેવિટ પર પોલીસ સામે ફરિયાદ નોંધવા માટે આ નંબર આપ્યો હતો। ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતના માછીમારોને મોટી અપીલ। આ વિશે વિગતથી વાત કરીએ તો રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સમયે પોરબંદરના માછીમારોને સાવચેત રહેવા સૂચના મળી છે। પોરબંદર બોટ એસોસિએશને અપીલ કરી છે કે 22મી જાન્યુઆરી ભારત માટે ખૂબ ઐતિહાસિક દિવસ બની રહ્યો છે। પાકિસ્તાન નાપાક હરકત કરી શકે છે। એસોસિએશન પ્રમુખે કહ્યું કે સુરક્ષા એજન્સીએ જણાવ્યું છે કે મુંબઈનો 24/11 જેવો બનાવ ફરી પાછો ન બને તેને ધ્યાનમાં લઈ ગ્રુપમાં માછીમારી કરવી અને IMBL એટલે કે ઇન્ટરનેશનલ મેરીટાઈમ બાઉન્ડ્રી લાઇન બોર્ડર નજીક માછીમારી કરવી નહીં। ત્યાર પછીના મહત્વના સમાચારમાં યુક્રેનની અબજો ડોલરની સહાય ગાયબ। આ વિશે વિગતથી વાત કરીએ તો યુક્રેનને અમેરિકા તરફથી મળેલી અબજો ડોલરની સૈન્ય સહાય ગાયબ થઈ ગઈ છે। પેન્ટાગોન ઓડિટ રિપોર્ટમાં આ વાત સામે આવી છે। તેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ તપાસ કરી રહ્યા છે અને આ રકમ કોઈ લૂંટી લીધી છે કે ડાયવર્ટ કરી છે। યુક્રેન સાથે આર્થિક અને સૈન્ય સહયોગને લઈને બિડેન સરકારનો વિધાનમંડળમાં પહેલેથી જ વિરોધ છે। નિરીક્ષકોએ કહ્યું કે આ બનાવ શરમજનક છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં દ્વારકામાં હવે તમે ક્રૂઝની મજા માણી શકશો। આ વિશે વિગતથી વાત કરીએ તો હવે તમે પવિત્ર યાત્રા સ્થળ દ્વારકાના દરિયામાં ક્રૂઝની મજા માણી શકશો। પ્રાપ્ત થતી માહિતી અનુસાર દ્વારકાના દરિયામાં ડોલ્ફિન ક્રૂઝની સેવા શરૂ કરવા માટે ફોરેસ્ટ વિભાગે એક ખાનગી કંપની અક્ષર ટ્રાવેલ સાથે MOU કર્યા છે। આગામી માર્ચ મહિનાથી આ ડોલ્ફિન ક્રૂઝની સેવા શરૂ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આ સેવા શરૂ કરાતા લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં મોદી સરકાર ખેડૂતોને આપશે મોટી ભેટ। આ વિશે વિગતથી જાણીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વર્ષે બજેટ 2024માં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી શકે છે। એક રિપોર્ટ અનુસાર PM કિસાન સન્માન નિધિમાં વધારો કરવાની યોજના સરકાર બનાવી રહી છે। હાલમાં દેશના 11 કરોડ ખેડૂતોને 6000 રૂપિયા મળે છે। સરકાર 2000ના 3 હપ્તા આપે છે, જેને વધારીને સરકાર ખેડૂતોને 12000 રૂપિયા આપવાની તૈયારી કરી રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગુજરાતમાં બનશે દેશનો સૌથી મોટો મોલ। આ વિશે વિગતથી વાત કરીએ તો મળતા અહેવાલ અનુસાર અમદાવાદના SP રિંગ રોડ પર દેશનો સૌથી મોટો મોલ બની શકે છે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં યુનાઇટેડ આરબ અમીરાતના લુલુ ગ્રુપે એક મોટી જાહેરાત કરી હતી, જે મુજબ આ ગ્રુપ અમદાવાદમાં દેશનો સૌથી મોટો મોલ બનાવશે। ગ્રુપે સમિટમાં 4000 કરોડ રૂપિયાના રોકાણ કરવાની જાહેરાત કરી હતી। સાથે જણાવ્યું હતું કે મોલ બનવાની શરૂઆત 2024માં થશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં SBI ગ્રાહકો માટે મહત્વપૂર્ણ નોંધ। આ વિશે વિગતથી વાત કરીએ તો SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પર્યાવરણીય સંરક્ષણ માટે કામ કરતા પ્રોજેક્ટ્સને ધિરાણ આપવા માટે નવી ડિપોઝિટ સ્કીમ રજૂ કરી છે। ગ્રીન રૂપી ટર્મના નામે રજૂ કરાયેલ આ યોજના 1111 દિવસની ડિપોઝિટ માટે 6.65%, 1777 દિવસ માટે 6.65% અને 2222 દિવસ માટે 6.40% વ્યાજ ચૂકવે છે। વરિષ્ઠ નાગરિકોને વધારાનું વ્યાજ મળે છે। ડિપોઝિટ વચ્ચે ઉપાડી શકાય છે। આ ઉપરાંત ડિપોઝિટ પર લોન પણ લઈ શકાય છે। હાલમાં ફક્ત SBI શાખાઓમાં જ આ યોજના ઉપલબ્ધ છે।
ત્યારબાદના મહત્વના સમાચારના પોળના ધાબાઓના ભાડામાં તોતિંગ વધારો. આ વિશે વિગતથી વાત કરીએ તો કોઈ પણ અમદાવાદીને પૂછો કે ઉત્તરાયણ કરવાની મજા ક્યાંથી આવે એટલે તે તરત જ અમદાવાદની પોળોનું નામ લે. આ વખતે પણ પતંગ ચગાવવા માટે અમદાવાદની પોળના ધાબાઓના ભાડામાં તોતિંગ વધારો થયો છે. આ વખતે 15,000 થી 25,000 સુધી ભાડું બોલાઈ રહ્યું છે. પહેલા આ ભાડું 5,000 થી 10,000 રૂપિયા હતું. વર્ષોથી આ પોળોમાં શહેરના તેમજ બહારના લોકો ખાસ ભાડે ધાબા રાખીને પતંગ ચગાવવાની મજા લેતા આવ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં રાણકી વાવ ખાતે નવું આકર્ષણ ઉમેરાશે. આ વિશે વિગતથી વાત કરીએ તો પ્રવાસીઓ માટે રાજ્ય સરકારે વધુ એક નિર્ણય લીધો છે. પાટણની રાણકી વાવ ખાતે ટૂંક સમયમાં જ 3D પ્રોજેક્ટ પર કામ હાથ ધરવામાં આવશે. મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ શોનો પણ શરૂ થશે. ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત 19 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરશે. પ્રોજેક્ટ માટે ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ ઐતિહાસિક રાણકી વાવનો 900 વર્ષ જૂનો ઇતિહાસ છે. અહીંના સ્તંભો તેમજ દિવાલો પર આકર્ષક કલાકૃતિઓ કોતરવામાં આવેલી છે. નમસ્કાર. શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ પૂરના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન. નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન. 1 વીઘાથી લઈ 200 વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે. સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ. અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં બંધ થઈ સૌથી જૂની સહકારી બેંક. આ વિશે વિગતથી વાત કરીએ તો વડોદરા નજીક ડભોઈમાં રાજ્યની સૌથી જૂની સહકારી બેંક કર્મચારીઓને કારણે બંધ થઈ છે. જે 1972થી શરૂ થઈ હતી. બેંક ફડચામાં જતા તેની 5 બ્રાન્ચ પર તાળા લાગ્યા છે. બેંકનું નામ મહાલક્ષ્મી બેંક છે. RBIએ તેની માન્યતા રદ કરી છે. આ બેંક પાસે પૂરતી આવક અને રોકાણ નથી, તેથી આ નિર્ણય લેવાયો છે. મળતી માહિતી અનુસાર બેંકના પૂર્વ મેનેજરે કરોડો રૂપિયાનો ફ્રોડ કર્યો હતો. તેથી જો તમારા રૂપિયા આ બેંકમાં હોય તો ચેતી જજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ફ્લાયઓવર બ્રિજ 2 દિવસ 2 વ્હીલર માટે બંધ. આ વિશે વિગતથી વાત કરીએ તો મકર સંક્રાંતિના પર્વને લઈ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે. તારીખ 14મી અને 15મી જાન્યુઆરી એમ 2 દિવસ ફ્લાયઓવર બ્રિજ પર 2 વ્હીલરની અવરજવર પર પ્રતિબંધ રહેશે. દોરીના કારણે ગળું કપાઈ જવાની બનતી ઘટનાઓને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત પોલીસે આ માટે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. આપના મતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને લીધેલા આ નિર્ણય કેટલો યોગ્ય છે તેના પર તમારો કોમેન્ટ કરીને મંતવ્ય જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં નમો નવ મતદાતા અભિયાનનો પ્રારંભ. આ વિશે વિગતથી વાત કરીએ તો ભાજપે નમો નવ મતદાતા અભિયાન શરૂ કર્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા યુવાઓ અને ખાસ કરીને પ્રથમ વખત મત આપવા જઈ રહેલા મતદાતાઓને આકર્ષવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 24મી જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી આ અભિયાન અંતર્ગત 50 લાખ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા યુવાનોને સંબોધન કરશે. દેશભરમાં 5,000 સ્થાનો પર આ પ્રકારે સંમેલન યોજાશે. દિલ્હી ખાતે એક સંમેલનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા જોડાયા હતા. ત્યાર પછીના મહત્વના સમાચારમાં કુપોષિત બાળકો માટે આ સુવિધા ઉપલબ્ધ. આ વિશે વિગતથી વાત કરીએ તો હાલ દેશમાં કુપોષિત બાળકોની સંખ્યાને ધ્યાનમાં લઈ બાળકો માટે 6 પ્રકારના ચોકલેટ બાર તૈયાર કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર હિમાચલ પ્રદેશના CSIR ISBT પાલનપુર એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન બાયો રિસર્ચ ટેકનોલોજીએ કુપોષિત બાળકો માટે 6 પ્રકારના ચોકલેટ બાર તૈયાર કર્યા છે. સંસ્થાએ કહ્યું કે 2 થી 5 વર્ષના કુપોષિત બાળકોને રોજ આ બાર આપવામાં આવે તો તેમને સ્વસ્થ બનવા માટે મદદરૂપ થઈ શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં પંચમહાલમાંથી નકલી વિજિલન્સ ઝડપાઈ. આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં નકલીની ભરમાર થઈ હોય તેવું લાગી રહ્યું છે. નકલી ઘી, નકલી PSI, નકલી મામલતદાર કચેરી, નકલી ધારાસભ્ય, નકલી ટોલનાકા બાદ હવે નકલી વિજિલન્સની ટીમ ઝડપાઈ છે. પંચમહાલ જિલ્લાના મોરવા હડપ અને ગોધરા વિસ્તારમાં વિજિલન્સની ઓળખ આપી તોડ કરનાર નકલી વિજિલન્સ ટીમ ઝડપાઈ છે. બુટલેગરને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી નાણાં પડાવતી ટોળકીના 4 ઈસમોને મોરવા હડપ પોલીસે ધરપકડ કરીને ગુનો નોંધ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતનું ગ્રીન હાઇડ્રોજન મિશન. આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં થયેલા કુલ MOUમાંથી 50% MOU ગ્રીન એનર્જી માટે જ થયા છે. ગુજરાતમાં વર્ષ 2030 સુધીમાં 30 લાખ ટન ગ્રીન હાઇડ્રોજન પેદા કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારનું 50 લાખ ટન ગ્રીન હાઇડ્રોજન પેદા કરવાનું ટાર્ગેટ છે. તેમાં 60% ફાળો એટલે કે 30 લાખ ટન ગ્રીન હાઇડ્રોજન પેદા કરીને ગુજરાત મોટો ફાળો આપશે.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં 22મી તારીખે હીરા બજાર રહેશે બંધ. આ વિશે વિગતથી વાત કરીએ તો 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર મહોત્સવ યોજાઈ રહ્યો છે. અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન રામ પોતાની જન્મભૂમિમાં પરત ફરી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠાના આ મહોત્સવને સમર્થન આપવા સુરતનું હીરા બજાર પણ આગળ આવ્યું છે. આગામી 22મી જાન્યુઆરીએ સુરતના હીરા બજારે સંપૂર્ણ બંધ પાળવાની જાહેરાત કરી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે સુરતમાં હીરા બજારનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં મોરેશિયસમાં 22મી જાન્યુઆરીએ 2 કલાકની રજા. આ વિશે વિગતથી વાત કરીએ તો મોરેશિયસ સરકારે જાહેરાત કરી છે કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે પ્રાર્થનામાં ભાગ લેવા માંગતા અધિકારીઓને રજા મળશે. તેમને 22મી જાન્યુઆરી 2024ના રોજ 2 કલાકની રજા અપાશે. આ નિર્ણય બાદ હિન્દુ પરિવારોમાં ખુશીની લહેર જોવા મળી રહેશે. તેમનું કહેવું છે કે રામલીલાની પ્રતિષ્ઠાના લાભ દર્શન કરી શકીશું. ત્યાર પછીના મહત્વના સમાચારમાં આ નિર્ણયથી વચ્ચે મોંઘવારી. આ વિશે વિગતથી વાત કરીએ તો બ્રિટન અને અમેરિકાએ સાથે મળીને રાતા સમુદ્રમાં યમનના વિદ્રોહી જૂથ હુતીના જહાજો પર હુમલાઓ શરૂ કર્યા છે. 2 દિવસ પહેલા હુતીના 16 ઠેકાણા પર હુમલા કરીને તેને નષ્ટ કરવામાં આવ્યા હતા. આનાથી ભારતની આયાત અને નિકાસ પર અસર થશે. આ હુમલાના કારણે બીજા નવા દરિયાઈ માર્ગે જહાજો મોકલવા પડશે. તો ભારતની સાથે સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધશે. પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધી શકે છે. માર્ગ બદલાતા શિપિંગ ખર્ચમાં 3 ગણો વધારો થશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ક્રિપ્ટોકરન્સી યુઝર્સને લાગ્યો મોટો ઝટકો. આ વિશે વિગતથી વાત કરીએ તો ક્રિપ્ટોકરન્સી યુઝર્સને ઝટકો લાગ્યો છે. કારણ કે મળતી માહિતી અનુસાર દેશમાં બાયનાન્સ, કુકોઇન અને OKX સહિત અનેક ક્રિપ્ટો પ્લેટફોર્મની વેબસાઇટ બ્લોક કરવામાં આવી છે. આ સિવાય એપલ બાદ ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી પણ હવે આ એપ્સને હટાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પ્લેટફોર્મની વેબસાઇટ બ્લોક કરવામાં આવતા ક્રિપ્ટોકરન્સી યુઝર્સને મોટો ઝટકો લાગ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં સુરેન્દ્રનગરમાં ચાઇનીઝ દોરી ઝડપાઈ. આ વિશે વિગતથી વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ચાઇનીઝ દોરીને લઈ પોલીસે દરોડા પાડ્યા છે. ચેકિંગ દરમિયાન 12 જેટલા સ્થળે ચાઇનીઝ દોરી મળી આવી હતી. પોલીસે પ્રતિબંધિત જથ્થો જપ્ત કરીને 12 વેપારીઓ સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને SOG પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને દરોડા પાડ્યા હતા. પાટડી પોલીસે પ્રતિબંધિત માંજા અને તુકલનું પોલીસે જાણ બહાર ગેરકાયદે વેચાણ કરનારને ઝડપી પાડવા વોચ ગોઠવી હતી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં અમને ધમકાવવાનો અધિકાર કોઈને નથી. આ વિશે વિગતથી વાત કરીએ તો માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝુ 5 દિવસના ચીન પ્રવાસ બાદ સ્વદેશ પરત ફર્યા છે. રાજધાની માલે પરત ફર્યા બાદ તેમણે ભારતનું નામ લીધા વગર સંભળાવ્યું કે અમારી સાથે દાદાગીરી કરવાનું કોઈની પાસે લાયસન્સ નથી. અમે ભલે નાનો દેશ છીએ પરંતુ કોઈને ધમકાવવાનો અધિકાર નથી. બોયકોટ માલદીવના ટ્રેનને કારણે આટલું નુકસાન થવા છતાં નવા ચૂંટાયેલા પ્રમુખના તેવર કંઈક અલગ જ છે. તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં કરોડો મોબાઈલ યુઝર્સને મોટો ઝટકો. આ વિશે વિગતથી વાત કરીએ તો એક અહેવાલ અનુસાર રિલાયન્સના જીઓ અને એરટેલના કરોડો યુઝર્સ પાસેથી આ કંપની તેમની 5G ઇન્ટરનેટ સેવા માટે 5G કરતાં 5 થી 10% વધુ ચાર્જ લેશે. આ નવા ચાર્જ સપ્ટેમ્બર મહિનાથી લાગુ થવાની શક્યતા છે. મળતી માહિતી અનુસાર જીઓ અને એરટેલ પ્રીમિયમ યુઝર્સ માટે અમર્યાદિત 5G ડેટા ઓફર બંધ કરી શકે છે. કંપનીઓ આ વર્ષે સપ્ટેમ્બરથી મોબાઈલ ટેરિફમાં 20% વધારો કરી શકે છે. ટેરિફમાં વધારો કરી બંને કંપની ROCમાં સુધારો કરવા માંગે છે.